નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક વખત ગુજરાતી ટીપ ચેનલની અંદર। તો દોસ્તો, આજે આપણે આ વિડીયોની અંદર વિજ્ઞાન અને ટેકનોલોજીના ધોરણ 5 થી 10 ના જે પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નો અને તેના જવાબની સિરીઝ ચાલી રહી છે તેની અંદર ભાગ 12 ની અંદર આપણે 551 થી 700 સુધીના પ્રશ્નો અને તેના જવાબ છે આપણે જાણીશું। તો હજુ જે મિત્રો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી સાથેનું બેલ આઇકન જરૂર દબાવો તથા અમારા આગળના જે આ સિરીઝ છે તેના ભાગ છે જરૂર જુઓ તથા વિડીયોને એક લાઈક જરૂર કરી અને વિડીયોને શેર જરૂર કરો। તો ચાલો જોઈએ અનાજની જાળવણી માટે શેનો ઉપયોગ થાય છે। તો અનાજની જાળવણી માટે એલ્યુમિનિયમ ફોસ્ફાઇડનો ઉપયોગ થાય છે। નેક્સ્ટ, પ્રબળ ભેજ શોષક તરીકે ઉપયોગી શું છે? તો પ્રબળ ભેજ શોષક તરીકે ઉપયોગી છે ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ। નેક્સ્ટ, ચામડીના રોગોની ક્રીમ બનાવવા માટે શેનો ઉપયોગ થાય છે? તો ચામડીના રોગોની ક્રીમ બનાવવા માટે સલ્ફરનો ઉપયોગ થાય છે। ચામડીના રોગો માટે ખાસ પ્રકારની દવા છે સલ્ફર। નેક્સ્ટ, કાંસુ કઈ બે ધાતુઓનું મિશ્રણ છે? તો જે આપણે કાંસુ કહીએ છીએ તે તાંબુ અને ટીન આ બંને ધાતુઓનું મિશ્રણ છે। નેક્સ્ટ, સ્ટેનલેસ સ્ટીલ કઈ ધાતુઓનું મિશ્રણ છે? તો સ્ટેનલેસ સ્ટીલ આવે છે તે લોખંડ, ક્રોમિયમ અને નિકલ આ 3 ધાતુઓનું મિશ્રણ છે જેથી સ્ટેનલેસ સ્ટીલ બને છે। નેક્સ્ટ, પાણીનું રાસાયણિક સૂત્ર કયું છે? તો પાણીનું રાસાયણિક સૂત્ર છે H2O, હાઇડ્રોજનના 2 અને ઓક્સિજનના 1। ત્યારબાદ નેક્સ્ટ છે કાર્બન ડાયોક્સાઇડનું અણુસૂત્ર શું છે? તો કાર્બન ડાયોક્સાઇડનું અણુસૂત્ર CO2। ત્યારબાદ નેક્સ્ટ, મીઠાનું રાસાયણિક નામ શું છે? તો મીઠાનું રાસાયણિક નામ છે સોડિયમ ક્લોરાઇડ। નેક્સ્ટ, મીઠાનું અણુસૂત્ર કયું છે? તો મીઠાનું અણુસૂત્ર છે NaCl। નેક્સ્ટ, જે લેન્સની બંને સપાટી બહારની બાજુ ઉપસેલી હોય છે તેવા લેન્સને શું કહેવામાં આવે છે? તો જે લેન્સની બંને સપાટી બહારની તરફ ઉપસેલી હોય છે તેવા લેન્સને બહિર્ગોળ લેન્સ કહેવામાં આવે છે। નેક્સ્ટ, જે લેન્સની બંને સપાટી અંદરની તરફ વક્રાકાર હોય તેવા લેન્સને શું કહેવામાં આવે છે? તો જે લેન્સની બંને સપાટી અંદરની તરફ વક્રાકાર હોય છે આવી સપાટીને અંતર્ગોળ લેન્સ કહેવામાં આવે છે। નેક્સ્ટ, આપણી ત્વચામાં કઈ ગ્રંથિઓ આવેલી છે? તો આપણી ત્વચાની અંદર 2 ગ્રંથિઓ આવેલી છે, એક છે સ્પર્શવેદ ગ્રંથિ અને બીજી છે સ્નિગ્ધ ગ્રંથિ। નેક્સ્ટ, ત્વચાની કઈ ગ્રંથિમાંથી પરસેવો નીકળે છે? તો ત્વચાની જે પ્રસ્વેદ ગ્રંથિ છે તેની અંદરથી પરસેવો નીકળે છે। નેક્સ્ટ, તત્વની કઈ ગ્રંથિ શરીરનું તાપમાન જાળવવાનું કાર્ય કરે છે? ત્વચાની કઈ ગ્રંથિ શરીરનું તાપમાન જાળવવાનું કામ કરે છે? તો ત્વચાની પ્રસ્વેદ ગ્રંથિ છે તે શરીરનું તાપમાન જાળવવાનું કાર્ય કરે છે। જેવી રીતે કે ઉનાળાની અંદર ખૂબ ગરમી હોય તો શરીરમાંથી પરસેવો બહાર નીકળે અને શરીરનું તાપમાન જાળવે છે। નેક્સ્ટ, આગ બુઝાવવા માટે પાણી સિવાય બીજો શેનો ઉપયોગ થાય છે? તો આગ બુઝાવવા માટે પાણી સિવાય સાબુના ફીણ, રેતી અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ થાય છે। નેક્સ્ટ, કયા દહનમાં પ્રકાશ ઉત્પન્ન થતો નથી? તો મંદ દહનની અંદર પ્રકાશ ઉત્પન્ન થતો નથી। નેક્સ્ટ, અશ્મિ બળતણના મુખ્ય 3 પ્રકારો કયા છે? તો અશ્મિ બળતણના મુખ્ય 3 પ્રકારો છે ખનિજ કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ। નેક્સ્ટ, ખનિજ કોલસાનો કેટલો પ્રકારો છે અને કયા? તો ખનિજ કોલસાના 4 પ્રકાર છે, પીટ કોલસો, લિગ્નાઇટ, બિટુમિન અને એન્થ્રેસાઇટ આ 4 પ્રકારો છે કોલસાના। નેક્સ્ટ, કયો ખનિજ કોલસો સૌથી નિમ્ન અને ભૂખરા રંગનો હોય છે? તો પીટ કોલસો આવે છે સૌથી નિમ્ન અને ભૂખરા રંગનો હોય છે। નેક્સ્ટ, કયો કોલસો બ્રાઉન કોલસા તરીકે ઓળખવામાં આવે છે? તો લિગ્નાઇટ કોલસો તે બ્રાઉન કોલસા તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ નેક્સ્ટ, બિટુમિન કોલસામાંથી શું મળે છે? તો બિટુમિન કોલસાને આપણે સળગાવતા તેની અંદરથી આપણને ડામર પ્રાપ્ત થાય છે। નેક્સ્ટ, સૌથી ઊંચી કક્ષાનો કોલસો કયો છે? તો સૌથી ઊંચી કક્ષાનો કોલસો છે એન્થ્રેસાઇટ।
નેક્સ્ટ, વિભાગીય નિસ્યંદન દ્વારા છૂટા પાડેલા પેટ્રોલિયમમાંથી સૌથી નીચે શું મળે છે? તો વિભાગીય નિસ્યંદન દ્વારા છૂટા પાડેલા પેટ્રોલમાં સૌથી નીચે ડામર પ્રાપ્ત થાય છે. નેક્સ્ટ, વિભાગીય નિસ્યંદન દ્વારા છૂટા પાડેલા પેટ્રોલમાંથી સૌથી ઉપર શું મળે છે? તો વિભાગીય નિસ્યંદન દ્વારા છૂટા પાડેલા સૌથી ઉપર પેટ્રોલિયમમાંથી સૌથી ઉપર છે કુદરતી વાયુ પ્રાપ્ત થાય છે. નેક્સ્ટ, પેટ્રોલિયમ વિભાગીય નિસ્યંદન દ્વારા છૂટા પાડેલા તમામ પદાર્થોના નામ આપો. તો પેટ્રોલિયમ વિભાગીય નિસ્યંદન દ્વારા છૂટા પાડેલા તમામ વાયુના નામ. તો દોસ્તો એક ટૂંકી રીત છે, તેવી રીતે પણ તમે યાદ રાખી શકો છો. તો ટૂંકી રીત છે કે ને પેડી ઉબડા, કે ને પેડી ઉબડા. તો કે એટલે કેરોસીન, કે એટલે કુદરતી વાયુ, કે એટલે કેરોસીન, ને એટલે નેફ્થા, પે એટલે પેટ્રોલ, ડી એટલે ડીઝલ, ઉ એટલે ઊંજણ તેલ, બ એટલે બળતણ તેલ અને ડ એટલે ડામર. તો કે ને પેડી ઉબડા આવી રીતે તમે યાદ રાખી શકો છો. નેક્સ્ટ, પેટ્રોલ કયા તાપમાને છૂટું પડે છે? તો પેટ્રોલ છે 30°C થી 120°C તાપમાને છૂટું પડે છે. નેક્સ્ટ, સોલાર સેલ કઈ સાઇઝની અંદર બનાવવામાં આવે છે? તો સોલાર સેલ છે 2cm ગુણ્યા 2cm સાઇઝની અંદર બનાવવામાં આવે છે. નેક્સ્ટ, સોલાર સેલમાં શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો સોલાર સેલની અંદર છે સિલિકોન ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે. તો તમને જણાવી દઉં કે સિલિકોન ધાતુ છે એ આપણને રેતીની અંદરથી પ્રાપ્ત થાય છે. નેક્સ્ટ, એશિયાનો સૌથી મોટો સોલાર પાર્ક ક્યાં આવેલો છે? તો એશિયાનો સૌથી મોટો સોલાર પાર્ક પાટણ જિલ્લાના ચારણકામાં આવેલો છે. નેક્સ્ટ, જે રાશિ દર્શાવવા માટે ફક્ત મૂલ્યની જરૂર પડે છે તેવી રાશિને શું કહેવામાં આવે છે? તો જે રાશિને દર્શાવવા માટે ફક્ત મૂલ્યની જરૂર પડે છે આવી રાશિને અદિશ રાશિ કહેવામાં આવે છે. તો સંભવિત છે અદિશ રાશિઓ કઈ કઈ છે? તો દળ, કદ, ઘનતા, તાપમાન, અંતર, સમય, ઝડપ વગેરે અદિશ રાશિઓ છે. નેક્સ્ટ, જે રાશિ દર્શાવવા માટે મૂલ્ય તેમજ દિશાની પણ જરૂર પડે છે તેવી રાશિને શું કહેવામાં આવે છે? તો જે રાશિઓને દર્શાવવા માટે મૂલ્ય તથા દિશાની જરૂર પડે છે એવી રાશિને સદિશ રાશિ કહેવામાં આવે છે. તો સંભવિત સદિશ રાશિઓ કઈ કઈ છે? તો સદિશ રાશિઓ સ્થાનાંતર, વેગ, પ્રવેગ, વેગમાન, બળ વગેરે સદિશ રાશિઓ છે. નેક્સ્ટ, કોઈ પણ પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે છે તો પદાર્થની કેવી ગતિ કહેવામાં આવે છે? તો કોઈ પણ પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે છે આવા પદાર્થને નિયમિત ગતિ કહેવામાં આવે છે. નેક્સ્ટ, તેવી જ રીતે કોઈ પણ પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતા નથી તો તે પદાર્થની ગતિને કેવી ગતિ કહેવામાં આવે? તો જે કોઈ પણ પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતા નથી આવાને અનિયમિત ગતિ કહેવામાં આવે છે. નેક્સ્ટ, સંતુલિત બળોનું પરિણામ કેટલું હોય છે? તો સંતુલિત બળોનું પરિણામ છે હંમેશા શૂન્ય હોય છે. નેક્સ્ટ, ગતિના કેટલા નિયમ છે અને કોણે આપ્યા છે? તો ગતિના 3 નિયમ છે જે સર આઇઝેક ન્યૂટને આપ્યા છે. નેક્સ્ટ, યંત્રોમાં ઊંજણ તરીકે શેનો ઉપયોગ થાય છે? તો યંત્રોની અંદર ઊંજણ તરીકે ગ્રીસ, ઓઇલ, ગ્રેફાઇટનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ, હાલમાં જાણીતા તત્વોની સંખ્યા કેટલી છે? તો હાલની અંદર જાણીતા તત્વોની સંખ્યા છે 114. નેક્સ્ટ, કેટલાક તત્વો ઓરડાના તાપમાને વાયુ સ્વરૂપે મળે છે? તો ઓરડાનું તાપમાન એટલે સામાન્ય તાપમાને. તો 11 તત્વો છે ઓરડાના તાપમાને એટલે કે સામાન્ય તાપમાને છે આપણને વાયુ સ્વરૂપે પ્રાપ્ત થાય છે. નેક્સ્ટ, કયા 2 તત્વો ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે મળે છે? તો પારો અને બ્રોમિન. બ્રોમિન છે આપણને આ 2 તત્વો છે આપણને સામાન્ય તાપમાને છે પ્રવાહી સ્વરૂપે મળે છે. નેક્સ્ટ, ક્ષ-કિરણની શોધ કોને કરી હતી? તો ક્ષ-કિરણની શોધ રોન્ઝને કરી હતી. ત્યારબાદ નેક્સ્ટ, ખૂબ જ ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા વિદ્યુત ચુંબકીય તરંગો એટલે શું? તો ખૂબ જ ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા વિદ્યુત ચુંબકીય તરંગો એટલે તેને ક્ષ-કિરણો કહેવામાં આવે છે. નેક્સ્ટ,
આલ્ફા અને બીટા કિરણોની શોધ કોણે કરી હતી? તો આલ્ફા અને બીટા કિરણોની શોધ કરી હતી અર્નેસ્ટ રુથરફોર્ડે. તો ત્યારબાદ નેક્સ્ટ છે ગેમા કિરણોની શોધ કોને કરી હતી? તો ગેમા કિરણોની શોધ વિલાર્ડે કરી હતી. ત્યારબાદ નેક્સ્ટ સૌપ્રથમ કયા વૈજ્ઞાનિકે પરમાણુ, ઇલેક્ટ્રોન અને પ્રોટોનની ગોઠવણી દર્શાવતો નમૂનો રજૂ કર્યો હતો? તો અર્નેસ્ટ રુથરફોર્ડે સૌપ્રથમ પરમાણુ, ઇલેક્ટ્રોન અને પ્રોટોનની ગોઠવણીનો દર્શાવતો નમૂનો રજૂ કર્યો હતો. નેક્સ્ટ રુથરફોર્ડે કયા વરખનો ઉપયોગ કર્યો હતો? તો રુથરફોર્ડે સોનાના વરખનો ઉપયોગ કર્યો હતો. નેક્સ્ટ કોઈ પણ પરમાણુ તત્વમાં રહેલા પ્રોટોન અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા તે તત્વોનું શું કહેવાય? તો કોઈ પણ પરમાણુ તત્વમાં રહેલા પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યાને પરમાણુ ક્રમાંક કહેવામાં આવે છે. નેક્સ્ટ ન્યુટ્રોનની શોધ કોણે કરી હતી અને ક્યારે? તો ન્યુટ્રોનની શોધ 1932 ની અંદર ચેડવિકે કરી હતી. ચેડવિક નામના વૈજ્ઞાનિકે કરી હતી. નેક્સ્ટ માનવ શરીરમાં લોહીનું પરિવહન કરતા પંપનું કાર્ય કોણ કરે છે? તો માનવ શરીરની અંદર લોહીનું પરિવહન કરવા માટે પંપનું કાર્ય છે હૃદય કરે છે, પમ્પિંગ કરે છે લોહીની. નેક્સ્ટ કોષના બહારના આવરણને શું કહેવામાં આવે છે? તો કોષના બહારના આવરણને કોષરસ સ્તર કહેવામાં આવે છે. તો દોસ્તો આ હતા વિજ્ઞાન અને ટેકનોલોજીના ધોરણ 5 થી 10 ના પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નો અને તેના જવાબ. બારની અંદર આપણે 600 સુધીના પ્રશ્નો અને તેના જવાબ આપણે જાણ્યા. તો મિત્રો જો તમને વિડીયો પસંદ હોય તો એક લાઈક જરૂર કરી અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથેનું બેલ આઇકન જરૂર દબાવો તથા વિડીયોને વધારેમાં વધારે લાઈક કરો અને વધારેમાં વધારે શેર જરૂર કરો. થેન્ક યુ. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી ટીપ યુટ્યુબ ચેનલ અને સાથે બેલ આઇકન દબાવી ઓકે કરો.